ઉમરગામમાં મતદાર યાદીમાંથી ખોટી રીતે નામ કમી કરવા મુદ્દે મુસ્લિમ સમાજે આવેદનપત્ર પાઠવ્યું. ઉમરગામ તાલુકામાં મતદાર યાદીમાંથી ખોટી રીતે નામ કાઢવાની કાર્યવાહી સામે સંજાણના સ્થાનિક મતદારો અને સુન્ની મુસ્લિમ જમાત જૂની સંચાલિત ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે અનેક મતદારોના નામ વર્ષ 2002 થી મતદાર યાદીમાં નોંધાયેલા છે. ત્યારબાદ આજ દિન સુધીની તમામ ચૂંટણીઓમાં નિયમિત રીતે મતદાન કરતા આવ્યા છે. ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત પુરાવા હોવા છતાં હાલ ચાલી રહેલી નવી ચકાસણી પ્રક્રિયામાં કેટલાક મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. કોઈપણ પ્રકારની પૂર્વ જાણકારી લેખિત કારણ કે સુધારાની તક આપ્યા વિના નામ કમી કરવાની વર્ષ 2002 થી દરેક ચૂંટણીમાં મતદાન કરતા મતદાતાઓના નામ કમી કરવામાં આવ્યા હોવાના સુન્ની મુસ્લિમ જમાતનો આક્ષેપ છે. મતદાર યાદીમાં નોંધાયેલા અને ફોર્મ પૂર્ણ કરેલા મતદારોના નામ ઘટાડવાની પ્રક્રિયા તાત્કાલિક અટકાવવામાં આવે અને જો કોઈ નામ દૂર કરવામાં આવ્યા હોય તો તેને કાયદેસર અને લેખિત જાણ અને પૂરતો સમય આપવાની પણ માંગ કરવામાં આવી હતી. આ ગંભીર મુદ્દે મામલતદાર દ્વારા હસ્તક્ષેપ કરીને ન્યાયસંગત નિર્ણય લેવા અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. માટે ઉમરગામથી તમે અહીં આવ્યા છો? અમે ઉમરગામ તાલુકાના સંજાણના રહેવાસી છે. અમને બીએલઓ મારફત એવી જાણ મળી છે કે સંજાણ વિસ્તારના એક જ સમુદાયના 400 થી 500 વ્યક્તિઓના સામે વાંધો રજૂ થયેલો છે. એ અમને જાણ થતાં અમે તાત્કાલિક મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, પ્રાંત કચેરીએ એ ફોર્મ 7 ના ભરાવે એના માટે અમે અહીંયા વાંધો રજૂ કરવા આવેલા છે. એમાં એવી રીતનું છે કે કોઈ જાહેર વ્યક્તિએ વાંધો રજૂ કર્યો છે કે આ બધા મતદારો ખોટા છે. આમાં 400 મતદાતા બધા સંજાણના સ્થાયી છે. ઘણા બધા તો એવા છે જે 2002ના મતદાર યાદીમાં પણ છે. અમને પ્રાંત સાહેબથી એવી અપેક્ષા છે કે જે વાંધવદારો છે એના વિરોધમાં કોઈ પગલાં લે, કેમ કે આવા કોઈ વ્યક્તિ જ નથી. એ આખા ષડયંત્રમાં કોણ છે, એમાં કોનો હાથ છે, કેવી રીતે આ બધું થાય છે એની ખાસ તપાસ થવી જોઈએ. ને જે કંઈ આમાં ફ્રોડ ડોક્યુમેન્ટ, ફ્રોડ ઇલેક્શન કાર્ડ, ફ્રોડ નંબર મૂકીને જે વાંધા રજૂ કરેલા છે એના વિરુદ્ધ કડક ને કડક પગલાં લેવા જોઈએ એવી અમારી અપેક્ષા છે. અમારી પ્રાંત સાહેબથી ચોક્કસ અપેક્ષા છે કે આ જે 400-500 મતદારોના સામે જે વાંધો રજૂ કરેલો છે એને કંઈ ના થાય, એ મતદારોનો જે હક અધિકાર છે ના છીનવાય, ને જે વાંધાદાર છે એ લોકોના સામે કોઈ પોલીસની કાર્યવાહી થવી જોઈએ. એ કેવી રીતે વાંધો લીધો, કોને લીધો, એ બધી સ્પષ્ટતા બહાર આવે તો એમાં ઘણા બધા તથ્ય બહાર આવે એ મને આશા છે. લગભગ અમે 300 માણસ જેટલા અહીં હાજર છે અને અમને જો ન્યાય ના મળે અને અમારા નામોના બહાલી ના મળે તો અમે અગાડી જઈને આના ઉપર કંઈક બીજું કાર્યવાહી કરીશું. હા, કાયદેસરની કાર્યવાહી જે કલેક્ટરશ્રી તેમજ અગાડી ઉપલા અધિકારીઓને અમે આની જાણ કરીને અમે અમારો મતાધિકાર મેળવીને રહીશું. થેન્ક યુ. આ પ્રશ્ન ન ઉકેલાય તો તમે શું કરશો? અમે આ